રાજ્યમાં એનાલોગ પનીર ચીઝ બટરના ઉત્પાદન અને વેચાણ ઉપર આજથી પ્રતિબંધનો અમલ. જથ્થો સંગ્રહીને બેઠેલા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા નહીં સાંખી લેવાય. આકરા દંડનાત્મક પગલાંની પણ કરી જોગવાઈ. રાજ્ય સરકારનું પારદર્શક પંચાયતી રાજની દિશામાં ઐતિહાસિક પગલું. ઓડિટ પછી તરત એક્ઝિટ કોન્ફરન્સનું આયોજન ફરજિયાત. પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ સામે રાજ્ય સરકારનું નવું શસ્ત્ર. એનડીપીએસના આરોપી સામે પૂર્વ કચ્છ પોલીસની ઐતિહાસિક કાર્યવાહી. ગાંજા કેસના આરોપી પિન્ટુ યાદવની મિલકત ઉપર પોલીસનો કબજો. ગાંજાના નેટવર્કમાંથી વસાવેલી કાર, બાઇક અને ઘર સહિત કુલ 22.31 લાખની માલમત્તા જપ્ત. લોકસભામાં હિરોશીમામાં પરમાણુ બોમ્બ હુમલાના મૃતકોની યાદમાં પડાયું મૌન. વિપક્ષના હોબાળાના પગલે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત. સ્પીકરે કહ્યું, વિપક્ષનો આ સુનિયોજિત અવરોધ દેશ જોઈ રહ્યો છે તેમનું આચરણ. રાજ્યસભામાં પણ વિપક્ષના વિક્ષેપ વચ્ચે સભાપીઠની અનુમતિ સાથે ઉઠાવાયા કેટલાક મુદ્દા. ભાજપ સાંસદ રાઘવ ચડ્ડાએ ડાયગ્નોસ્ટિક સેન્ટર અને ડોક્ટર વચ્ચેના કટમની અંગેના મુદ્દાની કરી રજૂઆત. કહ્યું, બિનજરૂરી ટેસ્ટ અને ચોક્કસ સ્થળે ટેસ્ટ કરાવવાથી વધે છે પેશન્ટનું બિલ. નીટ યુજી પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આગામી 19 ઓગસ્ટે થશે વધુ સુનાવણી. સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને કહ્યું, સોગંદનામામાં ઘણા એવા મુદ્દા જેમાં વિસ્તૃત ચર્ચા જરૂરી. કેન્દ્ર સરકાર અને એનટીએ પરીક્ષા પ્રક્રિયાને સલામત બનાવવાના પગલાં વિશે આપી માહિતી. આસામ બાદ પૂરગ્રસ્ત અરુણાચલ પ્રદેશની મુલાકાતે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા. ક્ષતિગ્રસ્ત રોડ, રસ્તા, પૂરગ્રસ્ત વિસ્તાર તેમજ રાહત છાવણીની લેશે મુલાકાત. પૂર્વોત્તરના રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 70%ની નજીક. આ અઠવાડિયામાં માત્ર હળવા ઝાપટાની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96% વરસાદ. કચ્છ ઝોનમાં સૌથી ઓછા 29% વરસાદ સાથે 12 જિલ્લામાં વરસાદની ઘટ. શાકભાજીના ઉત્પાદન ઉપર અસર થતા ભાવમાં વધારો. ટ્રમ્પની ધમકી બાદ ઈરાનને પણ ઉચ્ચારી ચીમકી. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ સાઉદી અરબ, તુર્કીના વિદેશ મંત્રીઓ સાથે કરી વાતચીત. કહ્યું, ટ્રમ્પ ઉપર દબાણ ઊભું કરીને નવા હુમલા રોકવાનો કરો પ્રયત્ન. અમેરિકાએ હુમલો કર્યો તો તેના સહયોગી દેશોના ઉર્જા ઠેકાણાને ઈરાન બનાવશે નિશાન. અને ભારતમાં યોજાનારી વિશ્વ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ડ્રો ઘોષિત. પીવી સિંધુ પ્રથમ તબક્કામાં આયર્લેન્ડની ખેલાડી સોફિયા સામે રમશે તો આયુષ શેટ્ટીનો ચીનના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી સામે મુકાબલો. 17 ઓગસ્ટથી નવી દિલ્હીમાં યોજાશે તમામ મેચ.